લગ્નની શરણાઈઓ હજુ વાગીને શાંત જ થઈ હતી. ઘરમાં નવી વહુના ગૃહ પ્રવેશની ખુશીઓ છવાયેલી હતી અને ત્યાં જ કુદરતે એક એવો ક્રૂર ઘા કર્યો કે આખો પરિવાર વેર વિખેર થઈ ગયો. વર્ષ 2025ની એ ગોઝારી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના જેણે દેશભરની આંખો ભીની કરી હતી. આ કરુણાંતિકામાં વડોદરાના મહેશ્વરી પરિવારે પોતાના જુવાન જોત દીકરા ભાવિકને લગ્નના માત્ર 2 જ દિવસ બાદ હંમેશ માટે ખોઈ દીધો. એરપોર્ટ પર હસતા મુખે આપેલી વિદાય જિંદગીની અંતિમ વિદાય બની જશે એવી કલ્પના પણ પરિવારે નહોતી કરી. કમી તો હવે કહેવાય જ ના કે એટલી મોટી કમી છે. એના જીવ કરતાં અમારો જીવ જતો રહ્યો તો બહુ દુઃખના, એટલી બધી દુર્ભાગ્યપૂર્ણ કે જેમ દરેક માણસને લાગે છે કે 13 તારીખ અપશુકનીય છે, મારી માટે આ 12 તારીખ મારા જીવનની સૌથી અપશુકનિયાળ દિવસ. તપાસ હવે ગવર્મેન્ટ છે એના રીતના કરે છે. અમે તો એક જ વસ્તુ કહીશું કે થોડુંક નિરાંત એટલે શાંત, એક સાચી રીતના ને સાચી દ્રષ્ટિથી તપાસ કરજો અને જે કંઈ એ બી આવું કર્યું હોય તો એને સજા થવી જોઈએ. ખોટ તો આખી જિંદગીની છે, એક દાડાની થોડી નથી. આ તો જીવતા છે ત્યાં સુધી એની ખોટ તો રહેશે જ. એની કમી ના કોઈ પૂરી કરી શકે, ના કોઈ ને એની જગ્યા આપી શકાય. અમે પણ બહુ જ દુર્ભાગ્ય માનું છું. જેની પણ ભૂલ છે, તમારા માધ્યમથી અમે જ કહેવા માંગીએ છીએ કે અમને ઇન્સાફ જોઈએ. આજે મા બાપ છોકરા મા બાપની વિધિઓ કરાય કે મા બાપ છોકરાની વિધિઓ સોચતા હોય. કોઈ શબ્દ નથી કે હું તમને બયાન કરીને કહું કે મારો છોકરો શું હતું ને શું સપના જોયા હતા ને કયા સપના અમને આ બતાવી દીધા.